અમદાવાદના ખોખરાની 7th ડે સ્કૂલમાં આજથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. નયનની હત્યા બાદ થયેલ તોડફોડ બાદ શાળામાં પ્રત્યક્ષ રીતે શિક્ષણ બંધ કરાયું હતું. 1.5 મહિના બાદ 7th ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું. હાઈકોર્ટના નિર્દેશ બાદ 7th ડે સ્કૂલ આજે ફરી શરૂ થઈ. 7th ડે સ્કૂલમાં ધોરણ 10 થી 12ના વર્ગો આજથી શરૂ કરવામાં આવ્યા. તે દરમિયાન ધારાસભ્ય અમુલ ભટ્ટ, ડીઈઓ અને કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા. પહેલા દિવસે મૃતક નયનને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તકેદારીના ભાગરૂપે શાળામાં પૂરતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. 7th ડેમાં બનેલ દુઃખદ ઘટનાથી આપ સૌ વાકેફ છો. ત્યારબાદ જે સમગ્ર રીતે જે ઘટનાક્રમ બન્યો ત્યાર પછી બાળકોમાં પુનઃ આત્મબળ એમનામાં સંચાર થાય અને નિડરતાથી ફરીથી પ્રત્યક્ષ શિક્ષણ તેઓ લઈ શકે તે માટે આજથી પ્રત્યક્ષ શિક્ષણ ધોરણ 10 અને 12 કે જેમાં બોર્ડની પરીક્ષાઓ માટે તે ખૂબ મહત્ત્વના વર્ષ હોય છે તે આજે શરૂ કરવામાં આવેલું છે. આજે મણિનગર વિસ્તારના સન્માનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અને સમગ્ર સ્કૂલનો સ્ટાફ અને અમારી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ખાસ કરીને તેમને વેલકમ કરવા માટે આજે ઉપસ્થિત રહ્યા. આજે સ્વર્ગસ્થ નયનને સૌપ્રથમ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે અને ત્યારબાદ સર્વધર્મ સંભાવની પ્રાર્થનાથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવેલું છે. પહેલા દિવસ છે શાળાનો, પાછી સ્કૂલ ચાલુ થઈ છે અને બહુ સારી વાત છે. લાઈક એક હેપી થિંગ છે કે હા ભાઈ સ્કૂલ ચાલુ થઈ છે. બટ જે ઇન્સિડન્ટ થયો એનાથી અમારા દિલને એક દ્રવિત થયું છે કે હા આવું થયું છે. બટ સ્કૂલે જે સિક્યોરિટી વધારી છે એટલે અમને એક સેફટી છે કે હા ભાઈ અમે સેફ છીએ, એટલે અમને સ્કૂલમાં આવવાનું એક એક્સાઇટમેન્ટ છે કે બહુ ટાઈમ પછી પાછી સ્કૂલ ચાલુ થઈ છે. અને અમે 10thના સ્ટુડન્ટ્સ છે, અમારા બોર્ડ્સનું ચિંતા થાય છે કેમ કે અમારે ઓનલાઈનમાં અમને બોર્ડ્સની ચિંતા થાય કે અમારા બોર્ડ્સમાં અમારે શું કરવાનું છે, અમારે ગાઈડન્સ ના મળે, એ ઓફલાઈન સ્કૂલ્સમાં જ મળે. એટલે અમને સારું લાગે છે કે સ્કૂલ્સ પાછી ચાલુ થઈ છે. અમદાવાદ શહેરના ખોખરા મણિનગર વિસ્તારની 7th ડે સ્કૂલ આજથી પ્રત્યક્ષ રીતે ફરીથી શરૂ થઈ છે. 19મી ઓગસ્ટના રોજ અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થી નયનની સ્કૂલની બહાર હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી શાળામાં વાલીઓનો વિરોધ જોવા મળ્યો હતો, આક્રોશ જોવા મળ્યો હતો. એ પછી હવે શાળા ફરીથી પ્રત્યક્ષ રીતે શરૂ થઈ છે. અત્યાર સુધી આ ઘટના બન્યા પછી શાળા બંધ રાખવામાં આવી હતી અને આજે જ્યારે શાળા શરૂ થઈ છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે ફરીથી ધોરણ 10 થી 12ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એ શાળામાં પરત ફર્યા છે. હાઈકોર્ટના નિર્દેશ બાદ આ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળા ફરીથી શરૂ કરવામાં આવી છે, નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે આપ જોઈ રહ્યા છો કે આજે શાળામાં પહેલો દિવસ છે ત્યારે પૂરતી સુરક્ષા વ્યવસ્થાની સાથે અને ખાસ પોલીસ બંદોબસ્તની સાથે આ શાળા શરૂ કરવામાં આવી છે. શાળામાં જ્યારે પ્રવેશ લઈ રહ્યા છે વિદ્યાર્થીઓ ત્યારે મેટલ ડિટેક્ટર એટલે કે પૂરતી તકેદારી સુરક્ષા રાખવામાં આવી રહી છે. અને જ્યારે વિદ્યાર્થીઓ આજે પહેલો દિવસ શાળાએ પહોંચ્યા છે ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી સાથે સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત અહીંના સ્કૂલ સ્ટાફ પણ જોવા મળી રહ્યો છે કેમ કે પહેલો દિવસ છે ત્યારે આ મૃતક નયન છે એને તસવીર રાખી અને એને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે. એટલે લાંબા સમય પછી જ આજે ફરીથી શાળા શરૂ થઈ છે ત્યારે અહીં કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અહીં આવી રહ્યા છે અને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી રહ્યા છે. પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની હવે ચૂક ન રહી જાય શાળા દ્વારા એ પ્રકારની ખાસ વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા 2 ઓબ્ઝર્વર પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જે અહીં આગામી દિવસો સુધી હાજર રહેવાના છે અને શાળામાં જે ગતિવિધિ ચાલી રહી છે એના પર નજર રાખશે. કેમેરા પર્સન વાય મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.